ખાતે પાન પાર્લર પર સેકન્ડોની મુલાકાત ભારે પડી છે। મામલો મહેસાણાથી સામે આવ્યો છે, જ્યાં પાન પાર્લર પર મુલાકાત કરવામાં આવી હતી અને સેકન્ડોની જ આ મુલાકાત ખૂબ જ ભારે પડી છે। કડીના થોળ ગામે ગઠિયો કાર લઈને ફરાર થઈ ગયો છે, ત્યારે અજાણ્યા ઇસમે કાર લઈને ફરાર થયો છે। કારમાં કાર ચાલકનો પુત્ર પણ બેસેલો હતો, ત્યારે અજાણ્યા ઇસમે પાન પાર્લર પર ઓળખાણ કેળવી હતી અને આ ઓળખાણ ખૂબ જ ભારે પડી છે। પાન પાર્લર પર ઓળખાણ નીકાળ્યા બાદ કારનો આંટો માંગ્યો હતો, ત્યારે અજાણ્યો ઇસમ પુત્ર સાથે જ કાર લઈને ફરાર થઈ ગયો છે। આ મામલો મહેસાણાથી સામે આવ્યો છે, જ્યાં માત્ર 10 વર્ષીય પુત્રને અજાણ્યા ઇસમે સાણંદ ખાતે ઉતારી દીધો હતો અને કાર તથા કારમાં મૂકેલા મોબાઈલ લઈને આ ઇસમ ફરાર થઈ ગયો હતો। તો પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પાન પાર્લર ઉપર માત્ર સેકન્ડોની જ મુલાકાત કરવામાં આવી, જે ભારે પડી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ, મહેસાણા ખાતે કાર લઈ ગઠિયો ફરાર થઈ ગયો હતો, મોબાઈલની ચોરી કરી છે, શું છે સમગ્ર મામલો? કડી તાલુકાના થોળ ગામ પાસે બનાવ બન્યો છે અને અજીબો ગરીબ અપહરણ છેતરપિંડીનો બનાવ બન્યો છે। અજાણ્યા ઈસમે અચાનક ઓળખાણ કેળવી અને પિંકુ ચૌધરી નામના ફોટોગ્રાફરના પુત્ર સાથે કાર જતી રહી અને ઓળખાણ આપ્યા બાદ છોકરા સાથે કાર ઉઠાવી ગયો હતો અને પાન પાર્લર ઉપર જૂજ સેકન્ડ ઓળખાણ બાદ કારનો આંટો માંગ્યો અને કાર લઈને આંટો મારવા નીકળ્યો હતો। શખ્સ અને પાન પાર્લર ઉપર ઓળખાણ આપ્યા બાદ કાર આંટો મારવા આપી અને અજાણ્યા ઈસમે કારમાં બેસેલા 10 વર્ષીય પુત્ર સાથે કાર લઈને ફરાર થઈ ગયો હતો અને 10 વર્ષીય દીકરાને સાણંદ ઉતારી દીધો અને કાર અને મૂકેલા મોબાઈલ લઈ અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો અને આ જ મામલે બાવલુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ કરી છે। જી અલ્પેશ, તમામ વિગતો બદલ આભાર। તો મહેસાણાથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં કડીના ઠોર ગામે ગઠિયો કાર લઈને ફરાર થઈ ગયો હતો, ત્યારે અજાણ્યો ઇસમ કાર લઈને ફરાર થયો અને કારમાં કાર ચાલકનો પુત્ર પણ બેસેલો હતો। આ પુત્રને લઈને જ અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો હતો, ત્યારે પાન પાર્લર પર ઓળખાણ બાદ કારનો આંટો માંગ્યો અને અજાણ્યો ઇસમ પુત્ર સાથે કાર લઈ ફરાર થઈ ગયો। આ પુત્રની ઉંમર 10 વર્ષ છે। આ 10 વર્ષીય પુત્રને અજાણ્યા ઇસમે સાણંદ ખાતે ઉતારી દીધો હતો।